નમસ્કાર. આજે મેં તમે કીકી વિશે થોડીક જાણકારી આપું છું. સૌથી પહેલા આંખની સૌથી આગળની પડ જો છે એને કીકી કહીએ છીએ. એ પારદર્શક છે અને કથ્થઈ ભાગના ઉપર છે આંખના, એટલે એને 5 પડ હોય છે. જ્યારે પણ મોતિયા પછી કીકી બગડી જાય તો સૌથી અંદરની પડ બગડી જાય, જેને અમે એન્ડોથિલિયમ કહીએ છીએ. આ ઓપરેશન પછી જો કીકી બગડી જાય તો કીકી બદલવાની જરૂર હોય છે, પણ ખાલી અંદરની પડ બદલવાની હોય છે. એમાં આખી કીકી નથી બદલવાની. એમાં પણ 2 રીત હોય છે, જેમાં એક પડ ખાલી બદલવામાં આવે છે, એને અમે ડીમેક કહીએ છીએ, અને જેમાં 2 પડ બદલવામાં આવે છે એને અમે ડીસેક કહીએ છીએ. બંને રીત સારી જ છે, પણ ડૉક્ટર નક્કી કરે એને કઈ રીતથી કરવાનું છે. કીકી બદલ્યા પછી આપણાને 3 જોખમ હોય છે. સૌથી પહેલા ઇન્ફેક્શન. જો બીજાની કીકીમાંથી આપણાને ક્યારે ઇન્ફેક્શન લાગી શકે, એની રિસ્ક આપણાને 1% છે. બીજી રિસ્ક છે રિજેક્શન, કે બીજા માણસની હોવાથી આપણા બોડીને એ એક્સેપ્ટ નહીં કરતી, તો એને આપણે રિજેક્શન કહીએ. ત્રીજી રિસ્ક હોય ફેલિયર, એટલે એ આપણી આંખમાં જઈને કામ નથી કરતી, એને અમે ફેલિયર કહીએ. આ બધામાં કોઈના કોઈ ઉપાય હોય છે, એટલે બીવાની જરૂર છે નહીં. આની સક્સેસ રેટ ઓલમોસ્ટ 95% છે, એટલે 100માંથી આપણે ખાલી 5 કેસીસમાં એવું બની શકે કે આપણાને ફરી કરવું પડ્યું કે બીજું કોઈ પ્રોબ્લેમ ઊભો થયું. તો આ સર્જરી ઇન્ડિયામાં હવે બહુ એડવાન્સ લેવલ પર થાય છે, અને અહીંયા મુંગલે આઈ હોસ્પિટલમાં આ સર્જરી હું કરું છું. ધન્યવાદ.